સુરત ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો વિરોધ, VNSGUના ગેટ બહાર વિવાદ। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સુરત ખાતે VNSGUના ગેટ બહાર વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું। વિદ્યાર્થીઓએ એસટી કેટેગરીની ચાલુ વર્ષની મેનેજમેન્ટ કોટાની સ્કોલરશિપ બંધ કરવાની ધારણાને લઈને આ વિરોધ દર્શાવ્યો, તેમજ LLBના વિદ્યાર્થીઓના એડમિશનો બંધ કરાવવાના મામલે પણ વિરોધ કર્યો। વિદ્યાર્થી પરિષદે પરિપત્રની હોળી કરવાનો પ્રયાસ કરતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિરોધ દરમિયાન ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। વિદ્યાર્થીઓએ એવું પણ દાવો કર્યો કે તેઓની ચીજવસ્તુઓને યોગ્ય રીતે નથી વેચવામાં આવી રહી અને આ નિર્ણયોથી તેમને શૈક્ષણિક અસર પડી રહી છે। ABVPના કાર્યકર્તાઓએ આ વિરોધને વધુ અસરકારક બનાવવા માટે રેલીઓ, સૂત્રો અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું। વિદ્યાર્થીઓએ એસટી કેટેગરીની સ્કોલરશિપના બંધાને વ્યાપારિક વિચારણાના પરિણામ તરીકે પ્રગટ કર્યો અને તે માટે ન્યાયની માંગ કરી। વિદ્યાર્થીઓએ એવું પણ જણાવ્યું કે LLBના એડમિશનો બંધ કરવા મારફત શિક્ષણમાં વિધિ વિધાનો અને માન્યતાઓનું પાલન થવું જોઈએ। ABVPના કાર્યકર્તાઓએ વધુમાં ઉમેર્યું કે સરકારે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે પૂરેપૂરી વ્યવસ્થા કરવા માટે તાકીદની કામગીરી લેવી જોઈએ। આ વિવિધ પ્રદર્શન દરમિયાન અનેક વિદ્યાર્થીઓએ પોતાની ભાવનાઓ અને સમસ્યાઓને વ્યક્ત કરી અને જનજાતિ તથા સામાન્ય વિદ્યાર્થીઓ માટે ન્યાયની માંગ કરી। વિદ્યાર્થીઓએ પોતપોતાની બોલી માટે બેનરો અને સૂત્રો દ્વારા પોતાના મંતવ્યોને પ્રગટ કર્યા। આ વિરોધ દરમિયાન પોલીસે વિદ્યાર્થીઓને સ્થગિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે આંદોલન ચાલુ રાખ્યું। ઘર્ષણના દ્રશ્યો વચ્ચે પોલીસે કેટલાક કાર્યકર્તાઓને અટકાવ્યા। અંતે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચેની ચર્ચાઓ બાદ વિદ્યાર્થીઓએ સજીવ અને શાંતિપૂર્ણ રીતે ન્યાય માટેના પોતાના અધિકારો માટે મિશન ચાલુ રાખ્યું।